તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, સુપરવાઇઝરની એક ભરતી આવેલી છે જેની આપણે વાત કરીશું. આ ભરતી સીધી ભરતી રહેવાની છે મિત્રો. એમાં 25,000 રૂપિયા છે તમને પગાર આપવામાં આવશે. શૈક્ષણિક લાયકાત 12 પાસ ગ્રેજ્યુએશન છે. અરજી શરૂ મિત્રો થઈ ગઈ છે. જ્યારથી આ નોટિફિકેશન જાહેર થઈ છે એમાં ચોખ્ખું લખેલું છે, નોટિફિકેશન જ્યારથી તમારી પાસે પહોંચે છે ત્યારથી અરજી છે શરૂ થઈ ગઈ છે. નોટિફિકેશન જાહેર થયાના 10 દિવસ સુધી છે આ અરજી ચાલે છે. એટલે મિત્રો એમાં થોડા ઘણો સમયનો વધારો કરેલો છે, એના માટે આ વિડીયો બનાવવામાં આવેલો છે. બાકી વિડીયો લાઇક કરી તમારા બધા મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો. અને આવી જ ભરતીઓની અપડેટ માટે આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન અત્યારે જ ઓલ ઉપર છે એ સેટ કરી દેજો, કે જેથી કરી આવી તમામ અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા. અને આપણી ચેનલને પણ એક વખત ચેકઆઉટ કરી લેજો મિત્રો. ત્યાં આવી જ જે પણ નાના મોટી ભરતી હોય છે જેની અપડેટ છે અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ. સમયના બગાડ આગળ વધીએ મિત્રો. તો મિત્રો, આપણે આ જે પણ ભરતી છે ગીર સોમનાથ જિલ્લા માટે જ રહેવાની છે. એ પણ 11 માસના કરાર આધારિત ભરતી છે. એટલે ભાઈ જેને પણ ફોર્મ ભરવું એ ભરી શકે છે. પગાર 25,000 રૂપિયા સુધી મળશે. એટલે ભાઈ 11 માસના કરાર આધારિત અને ઘરે બસવું ન કરતા 11 માસના કરાર આધારિત 25,000 વાળી ભરતીમાં પણ અપ્લાય કરી દેવું એ સારું છે. તાલુકા કક્ષાએ ત્યાં સુપરવાઇઝરની આ ભરતી છે અને આ ઓર્ડિનેટરની ભરતી છે. એમાં એક જગ્યા છે. સુપરવાઇઝરની જે પણ ભરતી છે એમાં 8 જગ્યાઓ છે. એટલે આપણે સુપરવાઇઝરની ભરતી જ કીધેલી છે. અહીંયા જે પણ યોગ્યતા ધરાવે છે બધાને આના ફોર્મ છે મિત્રો, ઓનલાઈન ફોર્મ ભરાતા નથી. ઓલમોસ્ટ મિત્રો હમણાં હું જે પણ વિડીયો બનાવું છું જેટલી પણ ભરતીના, જે 9 પાસ ઉપર ઓલમોસ્ટ હોય છે, 10 પાસ ઉપર હોય છે, 3 પાસ ઉપર હોય છે, 5 પાસ ઉપર હોય છે, આ બધાના ફોર્મ છે ઓફલાઈન ભરાય છે, ઓનલાઈન નથી ભરાતા. તો આના માટે પણ તમારે ક્યાં જવાનું છે ફોર્મ લેવા માટે? તો અહીંયા તમે જોઈ શકો છો તાલુકા કક્ષાની જે પણ અહીંયા 11 માસના કરાર આધારિત આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને અરજી ફી છે એ તમારે જે પણ કચેરી છે ત્યાં લેવા જવાનું છે. એની માહિતી લગભગ અહીંયા આપેલી જ છે. આ જાહેરાત જ્યારે પણ પ્રસિદ્ધ થઈ એના 10 દિવસ સુધી છે, આના માટે તમે અપ્લાય કરી શકો છો. એ માહિતી પણ છે અહીંયા આપવામાં આવેલી છે. ગીર સોમનાથ જિલ્લો જે પણ છે ત્યાંથી તમને આના ફોર્મ છે મળી રહેશે. ક્યાંથી? તો કે ભાઈ અરજી ફોર્મ છે નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી PM પોષણ યોજનાની કચેરી છે ગીર સોમનાથમાં આવેલી, ત્યાંથી છે આના ફોર્મ તમને મળશે. બીજે ક્યાંથી આના ફોર્મ છે તમને નહીં મળે. એના પછી અરજી કરતા પહેલા ઉમેદવારોએ છે એની જગ્યા માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ અને જે પણ નિમણૂક થાય છે એનો પ્રકાર અંગે મહેનતાણા અંગેની સૂચનાઓ છે એ ખાસ કરી ત્યાં તમારે વાંચી લેવાની રહેશે મિત્રો. ત્યાં તમને બધી માહિતી છે એ લગાવેલી છે. ત્યાં તમે જોશો અહીંયા જે પણ આ કચેરીનું નામ આપેલું છે PM પોષણ યોજનાની કચેરી, તમે ગીર સોમનાથ જિલ્લાએ જોશો એટલે ત્યાંથી મિત્રો તમને જે પણ રૂમ હશે કે ભાઈ PM પોષણ યોજના 101 નંબરમાં છે, 102 નંબરમાં જે પણ રૂમમાં આનું યોજના ચાલતી હશે એની રૂમની બહાર જે એક બોર્ડ લગાડેલો છે ને એમાં બધી માહિતી છે લખેલી છે આ ભરતીને લગતી. એક વખત ખાસ કરી છે વાંચી લેવાની તમારે. બાકી આ પ્રમાણે આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. ત્યાં ઇન્ટરવ્યૂ તમારા પહેલાં પ્રમાણપત્ર ભેગા થશે. મેરિટમાં આવતા જે પણ ઉમેદવારો છે એનું મિત્રો ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને પછી એનું સિલેક્શન છે કરવાનું રહેશે. બાકી અહીંયાની બસ એટલી જ માહિતી આવેલી છે. આ એક ઓફિશિયલ નોટિફિકેશન, નાની એવી નોટિફિકેશન છે કે જે અમારી પાસે મોકલેલી છે, તો એના ઉપર અમે વિડીયો બનાવી આપેલો છે તમારા માટે. આ પ્રમાણની ભરતી છે. અને મિત્રો હજુ છે આપણે ભરતીઓ શરૂ છે. અમરેલીની અંદર પણ મિત્રો ભરતી શરૂ છે. આ ભરતી જ્યાં સુધી પૂર્ણ થશે ત્યાં સુધી મિત્રો એ બધી ભરતીઓ પણ પૂર્ણ થાય છે. અમરેલીની અંદર છે, રાજકોટમાં છે, સુરતમાં છે, અલગ અલગ જગ્યાએ ભરતી છે. એની માહિતી મેં તમને આપેલી છે. ખાસ કરી ટેલિગ્રામમાં નથી જોડાયેલા તો એની લિંક છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી જાય છે. ડિસ્ક્રિપ્શન પર ક્લિક કરી તમે ટેલિગ્રામમાં છે જોડાઈ શકો છો. ત્યાં મિત્રો ઓલમોસ્ટ તમામ ભરતીની માહિતી છે અમે સૌથી પહેલાં ત્યાં તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ. આ ભરતીની માહિતી પણ આજથી લગભગ 2-3 દિવસ પહેલાં છે ત્યાં તમને આપેલી છે. તો ખાસ કરી હજુ સુધી નથી જોડાયેલા તો જોડાવાનું ભૂલતા નહીં. આ વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા બધા મિત્રો સુધી વિડીયોને શેર પણ છે કરી દેજો. મળીશું એક નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.